N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડભોઈના પલાસવાડા નજીક ટ્રકની અડફેટે ફંગોળાયેલા બાઇક સવાર ખેડૂતનું મોત. વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગત ડભોઈ વડોદરા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 42 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો છે. ડભોઈ તાલુકાના પલાસવાડા ગામના રહેવાસી વિરલ મહેન્દ્રભાઈ પટેલ 42 ખેતીકામ પૂર્ણ કરીને બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ડભોઈ વડોદરા રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રકના પાછળના ટાયર બાઇક સવાર વિરલભાઈ પર ફરી વળ્યા હતા. આ દુર્ઘટનામાં બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને વિરલભાઈને ગંભીર ઈજાઓ થવાથી રોડ પર લોહીના ફુવારા ઉડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.